નમસ્કાર મિત્રો, રણજણે છે શ્વાસના સૂરો હજી, જિંદગીનો લય તૂટે કેવી રીતે. 25 વર્ષનો યુવાન શ્રીધર વ્યાસ 2 મહિના પહેલાં જ જેની સાથે સગાઈ થઈ હતી એ યુવતી નિકિતાની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. સગાઈ અને લગ્ન વચ્ચેનો સમય એ કોઈ પણ યુવાન યુવતીની જિંદગીનો સુવર્ણ કાળ હોય છે. સાવ સામાન્ય લાગતી વાત પણ આ દિવસોમાં અસામાન્ય બની જતી હોય છે. દરેક બોલાયેલો શબ્દ ચાસણીમાં જબોળાયેલી જલેબી જેવો બની જતો હોય છે. આંખો પર ફ્રેમ વગર પણ ગુલાબી રંગના કાચવાળા ચશ્મા લાગી જતા હોય છે. એકબીજાને મળ્યા વિના રહી શકાતું નથી અને વાત કર્યા વગર જીવાતું નથી. વાત પણ કેટલી વાર કરવાની? અડધા કલાકની વાત પૂરી થયા પછી ફોન પૂરો થાય એની બીજી ક્ષણે ફરી પાછું ફોન કરવાનું મન થાય. શ્રીધર અને નિકિતા પણ આવા ગુલાબી દિવસોમાં જીવી રહ્યા હતા. નિકિતાએ પૂછ્યું, 5 વાગવા આવ્યા, ક્યારે ઓફિસમાંથી છૂટે છે? આજે મળી શકાશે? ના, એ કહેવા માટે જ ફોન કર્યો છે. ઓફિસ તરફથી જવાબદારી સોંપવામાં આવી છે. મારે અત્યારે જ તલોદ જવું પડશે. ત્યાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા એક ફિઝિશિયનને મળીને અમારી કંપનીનું એક્સરે મશીન વેચવાનું છે. પાછા ફરતા રાત થઈ જશે. નિકિતા સમજુ યુવતી હતી, શિક્ષિત હતી, એ પણ જોબ કરતી હતી. નાની નાની વાતમાં માઠું લગાડી બેસે એટલી નાદાન ન હતી. એણે નિસ્બતપૂર્વક પૂછ્યું, કેવી રીતે જવાના છો? બસમાં? ના, હું મારી બાઇક પર જવાનો છું, શ્રીધરે કહ્યું. આવા સમયે હાઈવે પર બાઇક લઈને જવામાં જોખમ છે, પણ હું ટોકીને તને અપશુકન નહીં કરાવું. સાથે હેલ્મેટ છે ને? ના, હેલ્મેટ ઘરે પડ્યું છે. મારી ઓફિસ ગુરુકુળ વિસ્તારમાં છે અને ઘર ઘોડાસર વિસ્તારમાં. તલોદ જવા માટે અહીંથી સીધા જવાનું સહેલું પડે. હેલ્મેટ લેવા માટે જવા આવવાના 20-25 કિલોમીટરનો ધક્કો ખાવો પડે. શ્રીધર ના ના કરતો રહ્યો, પણ નિકિતા હેલ્મેટ સાથે રાખવા વિશે જીદ કરતી રહી. આખરે એણે નારીનું અમોઘ શસ્ત્ર અજમાવ્યું. જો તું હેલ્મેટ લીધા વગર જાય તો તને મારા સમ છે. જો કરતે હૈ અપની બીવી સે પ્યાર, વો કૈસે કરે ઇનકાર. વાગ્દત્તાના પ્રેમાગ્રહ પાસે ઝૂકી જઈને શ્રીધર પોતાના ઘરે ગયો. એની પાસે 2 હેલ્મેટ હતા, પણ બંને નકલી હતા. પોલીસના કાયદા સામે રક્ષણ આપી શકે, પરંતુ અકસ્માત સામે રક્ષણ ન આપી શકે. શ્રીધરે વિચાર્યું, જ્યારે આટલો લાંબો ધક્કો ખાધો છે ત્યારે નકલી હેલ્મેટ શા માટે પસંદ કરવું? એણે એના પપ્પા વાપરતા હતા એ ISI સર્ટિફાઈડ કંપનીનું મજબૂત હેલ્મેટ માથા પર ચડાવ્યું અને બાઇક પર બેસીને નીકળી પડ્યો. તારીખ 18 જૂન 2013ની એ સાંજ હતી. શ્રીધર 7 વાગ્યાના સમયે તલોદ પહોંચ્યો. ફિઝિશિયન પોતાના દર્દીઓને તપાસવામાં વ્યસ્ત હતા. એમણે કહ્યું, તમારે રાહ જોવી પડશે. મારું કામ પતે એ પછી આપણે મળીએ. કામ પૂરું થતાંમાં 9 વાગી ગયા. બીજો 1 કલાક ચર્ચામાં પસાર થયો. રાત્રે 10 વાગ્યે ડૉક્ટર પાસેથી મશીનનો ઓર્ડર અને એડવાન્સ મનીનો ચેક લઈને શ્રીધર ઊભો થયો. બહાર કિટલી પર જઈને ચા પીધી, પછી બાઇક મારી મૂકી. દહેગામ આવી ગયું. શ્રીધરે અમદાવાદની દિશા પકડી. એ પછી શું થયું એ વિશે એને કશું જ યાદ નથી. દહેગામ બસ સ્ટેશન પાસેથી પસાર થતી વખતે એની બાઇક એક ડમ્પરની અડફેટમાં આવી ગયું. એક જોરદાર ટક્કર એના મસ્તક અને ચહેરા પર લાગી. એ બેભાન થઈ ગયો. ત્યાંથી એક બસ પસાર થતી હતી. અકસ્માત જોઈને બસ ઊભી રહી ગઈ. બીજા બધા પ્રેક્ષકો બની રહ્યા. એક મુસલમાન બિરાદર બસમાંથી નીચે ઉતરી પડ્યા. બસને જવા દીધી. તદ્દન અપરિચિત યુવાનને લોહીના ખાબોચિયામાંથી ઉઠાવીને રિક્ષામાં નાખીને તલોદના કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ ગયા. રાત્રે એક મેડિકલ ઓફિસર ફરજ ઉપર હાજર હતો. એણે મરણોન્મુખ યુવાનને જોતા વેત કહી દીધું, આને તાબડતોબ કોઈ મોટી અત્યાધુનિક હોસ્પિટલમાં લઈ જાઓ. મારાથી કંઈ જ નહીં થઈ શકે. કાસમભાઈની આંખ લાલ થઈ. તમારાથી વધુ કંઈ ન થાય તો કમસે કમ આ જુવાનના ચહેરા પર ટાંકા લેવાનું કામ તો થશે ને. એની આંખ ગઈ લાગે છે. આંખની નીચેનો ભાગ સાવ છૂંદાઈ ગયો છે. ગાલની ચામડી ફાટી ગઈ છે. લોહીની ધાર વહી રહી છે. આને ગાંધીનગર પહોંચાડી શકાય એવું તો કંઈક કરી આપો. મારે તમારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ ન કરવી પડે એટલું ધ્યાન રાખજો. કાસમભાઈએ મુન્નાભાઈ MBBS ના સંજુ બાબાની ભાષામાં ધમકી આપી. ડૉક્ટરે તરત જ ટાંકા લઈ આપ્યા.
પછી 108 નંબરની સેવાનો લાભ લઈને શ્રીધરને ગાંધીનગર પહોંચાડવામાં આવ્યો. કાસમભાઈ સાથે જ હતા, બીજું કોઈ ન હતું. શ્રીધરને કંઈ જ યાદ નથી, પણ ઈશ્વરની મહેરબાની જુઓ. તદ્દન બેભાન અવસ્થામાં પડેલા શ્રીધરનો દેહ ઢંઢોળીને કાસમભાઈએ પૂછ્યું, તારા પપ્પાનો ફોન નંબર યાદ છે તને? કોઈ અજ્ઞાત શક્તિનો પ્રેર્યો શ્રીધર એના પપ્પાનો મોબાઈલ નંબર બબડી ગયો. કાસમભાઈને જેવું અને જેટલું સંભળાયું એ પ્રમાણે એમણે નંબર લગાડ્યો. આશ્ચર્યની વાત, નંબર સાચો હતો. કાસમભાઈએ તારની ભાષામાં સમાચાર આપ્યા, તમારા દીકરાને લઈને ગાંધીનગર પાસે આવેલી એપોલો હોસ્પિટલમાં જાઉં છું. તમે સીધા ત્યાં જ પહોંચો. એક્સિડન્ટ, સિરિયસ હાલત, બેભાન, બ્લીડિંગ. એક તરફ 108 નંબરની એમ્બ્યુલન્સ પહોંચી, બીજી તરફ ઘરના મમ્મી પપ્પા, મામા મામી, કાકા કાકીને લઈને આવેલી કાર પહોંચી. હોસ્પિટલના કર્મચારીઓ કામે લાગી ગયા. ફોન પર ફોન થવા લાગ્યા. સર્જન દોડી આવ્યા. બ્લડ ટેસ્ટ થઈ ગયા. સીટી સ્કેન, એક્સરે, સોનોગ્રાફી વગેરે પણ થઈ ગયા. રિપોર્ટ્સ જોઈને સર્જન બોલ્યા, આભાર માનો તમારા દીકરાએ પહેરેલા હેલ્મેટનો, જેના કારણે એની ખોપરી બચી ગઈ છે. બ્રેનને જરા સરખી પણ ઈજા થઈ નથી. આંખો પણ બચી ગઈ છે. જમણી આંખની નીચેના મેક્ઝિલો ફેશિયલ બોનનો ચૂરે ચૂરો થઈ ગયો છે. એના માટે ઓપરેશન કરવું પડશે. ચહેરા ઉપર કોઈ નિશાની ન રહે એ માટે પ્લાસ્ટિક સર્જરીની પણ જરૂર પડશે. પિતા કમલેશભાઈએ પૂછ્યું, તો રાહ કોની જુઓ છો? ઓપરેશન શરૂ કરો. ડૉક્ટરે માથું ધુણાવ્યું, અત્યારે ઓપરેશન થઈ શકે તેમ નથી. એક કારણ એ કે પેશન્ટનું લોહી વહેતું બંધ થતું નથી. બીજું કારણ એ છે કે પેશન્ટનો ચહેરો સૂજી ગયો છે. આ સોજો ઉતરે એ પછી જ ઓપરેશન શક્ય બને. લોહી વહેતું અટકાવવા માટે અમારી પાસે એક નવું ઇન્જેક્શન છે, જેની હજુ ટ્રાયલ ચાલી રહી છે. એની આડઅસર થઈ શકે છે, પણ એ જો બરાબર કામ આપે તો બ્લીડિંગ બંધ થઈ શકે છે. તમે લેખિતમાં સંમતિ આપો તો જ અમે એની અજમાઈશ કરીએ. કમલેશભાઈએ તરત જ સંમતિ આપી દીધી. એમણે તો જ્યારે એમ્બ્યુલન્સમાં લવાયેલા દીકરાનો ચૂંદાયેલો લોહી નીકળતો ચહેરો જોયો હતો ત્યારે જ સમજી લીધું હતું કે આ અંતિમ વારનું દર્શન છે. ડૉક્ટરે ઇન્જેક્શન આપી દીધું. થોડી જ વારમાં લોહી ઝરતું બંધ થઈ ગયું. ચહેરાનો સોજો ઉતરતા બીજા 6 દિવસ લાગી ગયા. 18મી તારીખે એક્સિડન્ટ થયો હતો. 24મી તારીખે ઓપરેશન કરવામાં આવ્યું. સર્જરી પૂરા 8 કલાક ચાલી. ચૂર ચૂર થઈ ગયેલા હાડકાની જગ્યાએ 4 પ્લેટ્સ બેસાડવામાં આવી. 16 જેટલા સ્ક્રૂ વાપરવામાં આવ્યા. 3 મહિના સુધી ગળામાંથી નળી પસાર કરીને પ્રવાહી ખોરાક આપવામાં આવ્યો. છેવટે શ્રીધર વન પીસ બનીને ઘરે પાછો ફર્યો. હવે એની જિંદગીનો સૌથી વિકટ પ્રશ્ન સામે આવીને ઊભો હતો. નિકિતા આવો ચહેરો ધરાવતા યુવાન સાથે લગ્ન કરવા માટે હા પાડશે કે કેમ? જ્યારે એપ્રિલ મહિનામાં સગાઈ થઈ હતી ત્યારનો શ્રીધર અને અત્યારનો શ્રીધર સાવ અલગ દેખાતા હતા. કોઈ પણ વિચારશીલ યુવતી પોતાના નિર્ણયમાં ફેરબદલ કરે જ. શ્રીધરનો પરિવાર ચિંતિત હતો અને માનસિક રીતે કોઈ પણ નિર્ણય માટે તૈયાર પણ. નિકિતા કલ્પના કરતાંય વધારે સંસ્કારી સાબિત થઈ. તેણે કહી દીધું, હું મારા નિર્ણયમાં અટલ છું. મેં શ્રીધરને પસંદ કર્યો છે. એના ચહેરાને જોઈને નહીં, પણ એના સમગ્ર વ્યક્તિત્વને જોઈને મેં એનો સ્વીકાર કર્યો છે. જિંદગીમાં આવી તો અસંખ્ય અગ્નિ પરીક્ષાઓ આવતી રહેશે. મારા હૈયા પર શ્રીધરના નામનો રંગ ચડ્યો અને મારા હાથ પર એના નામની જ મહેંદી લાગશે. આજે આ ઘટનાને 10 વર્ષ થયા છે. શ્રીધર નિકિતાનું દાંપત્ય જીવન મોગરાના ફૂલોથી ભરેલી છાબની જેમ મહેકી રહ્યું છે. આ આખી ઘટનામાં સૌથી ગમી ગયેલી 2 વાત છે. એક તો નિકિતાએ હેલ્મેટ પહેરવા માટે કરેલો હઠાગ્રહ અને બીજી વાત કાસમભાઈએ દાખવેલી સામાજિક નિસ્બત. હાઈવે ઉપર બાઇક લઈને પ્રવાસ ખેડતા દરેક ચાલકે હેલ્મેટ ધારણ કરવું જ જોઈએ. આજના યુવાનોને આવી સલાહ ગમતી નથી એ હું જાણું છું. જો શ્રીધરે તે સાંજે નિકિતાની સલાહ ન માની હોત તો કાસમભાઈની જેવી જ સામાજિક નિસ્બત આપણે સૌએ દાખવવી જરૂરી છે. સડક પર પડેલો અકસ્માતગ્રસ્ત દેહ ભલે આપણા માટે અજાણ્યો હોય, પણ એ કોઈકનો લાડકવાયો છે એટલું યાદ રાખીએ. કોઈના ઘરનો દીવડો બુઝાવવાની તૈયારીમાં હોય ત્યારે આપણે 2 હથેળીની આડશ કરીને એની જ્યોતને સલામતી તો બક્ષી શકીએ ને. ધન્યવાદ.